વોર્ડ નંબર 7ના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે આ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે અને હવે તમામ કામો જેના વાયદા કર્યા હતા તે પૂરા કરવાનો સમય આવી ગયો છે અને જેની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વોર્ડ નંબર 7માં કેટલીક સોસાયટીમાં ગટર લાઈન નાખવાની કામગીરી તો એકાદ સોસાયટીમાં પાણીની લાઈન નાખવાની કામગીરી જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ જેમના હસ્તે 59 લાખથી વધુના ખર્ચે તૈયાર થનારી આ જે કામગીરી છે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। गणपति गजानन महाराज वेदिका क्षिप्रा वेगवती रामाभ्य सकल मनोरथम सिद्ध्यर्थम निर्विघ्नेन शुभम भवतु। વરસાદી ગટર જે છે ને એમાં પાણી ભરાઈ ગયું। સૌ પ્રથમ તો આપના માધ્યમથી તમામ નગરજનોને આજના શનેશ્વર જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ। ન્યાયના દેવતા એવા શનિદેવની આપણા બધાના ઉપર કૃપા દૃષ્ટિ રહે, અમી દૃષ્ટિ રહે એ જ એમની પાસે આપણે પ્રાર્થના કરીએ। તેની સાથે સાથે આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 7માં લોકોના સુખાકારી માટે અને આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે અલગ અલગ 4 સોસાયટીઓમાં 60 લાખથી પણ વધારે ખર્ચના લાગતથી ડ્રેનેજ લાઇનના શુભમુહૂર્ત થયેલા છે। આજે હમણાં આપણે જ્યાં ઊભા છે ત્યાં એટલે કે સર્વાનંદ સોસાયટીમાં 18,89,000, ધનલક્ષ્મી સોસાયટીમાં 25,91,000, ચંદ્રાવલી સોસાયટીમાં 11,75,000 અને હરિકૃપા સોસાયટીમાં 2,47,800ના કિંમતથી ડ્રેનેજ લાઇનનું જ્યારે આજે ખાતમુહૂર્ત થયું છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનો અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું કે આપના ત્યાં પણ કોઈ પણ પ્રકારની આંતરમાળખાકીય સુવિધાઓ જો હજુ ખામી રહી જતી હશે અથવા નવી જોઈતી હશે તો એ વિસ્તારના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રોનું ધ્યાન દોરશો તે બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું।